ગઈકાલે તો અમે સુપરમાર્કેટ મોલમાં ગયા હતા કરિયાણું લેવા. તો 1 મહિનાનું કરિયાણું લેવાનું હોય છે, તો 2-3 કલાક તો સાચા છે. પછી ઉર્વ જુઓ તેને તો ભાવતી વસ્તુ જ લેવાની હોય છે. નીચે પહોંચાય ત્યાં સુધી તે વસ્તુ લઈ લે, ના પહોંચાય પછી મને કહે મમ્મી લઈ આપો, તો મારે પણ તેને લઈ આપવી જ પડે. પછી અમે ઘરે આવી ગયા તો જુઓ ઉર્વનો સામાન જ વધારે હતો. કિન્ડર જોય, મેગી અને કોલગેટ અને બ્રશ પણ લઈ લીધું. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજ તો સવારમાં ઉઠીને પહેલાં તો પાણી પી લીધું, પછી નાહીને પૂજા વિધિ કરી દીધી, પછી ચા નાસ્તો કરી દીધો. પછી આજે તો મુખવાસ બનાવવાનો હતો, તો વરિયાળીમાં મીઠું હળદર નાખીને પલાળી પછી તેને શેકી દીધી. પછી આ ધોયેલા બધા વાસણ ગોઠવી દીધા. પછી ઉર્વને સ્કૂલમાં મોકલવાનો હતો, તો તેને પાણીનો બોટલ ભરી દીધો, નાસ્તાનો ડબ્બો અને બેગ પેક કરીને આપી દીધું. પછી હું આવી ગઈ રસોડામાં. પહેલાં તો લોટ બાંધી દીધો, પછી રોટલી બનાવી અને શાક બનાવ્યું અને મેં મારી રસોઈ કમ્પ્લીટ કરી અને પછી અમે જમવા બેસી ગયા. ઓકે બાય. તમે મારા વિડીયો જોવો છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.